જો તમે જોઈ શકો છો કે અમે આજે જઈએ છીએ અખબારનગર, જે કિટલી સર્કલ છે ને ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે. અને આજે એવું માનવામાં છે કે આજે બહુ મોટી ચોથ કહેવાય, અંગારિકા ચોથ કહેવાય. તો ચલો ગાઈસ, આપણે જોઈએ, ત્યાં જઈને દર્શન કરીએ અને જોઈએ કે ત્યાં કઈ રીતની ભીડ છે. તો બન્યા રહેજો વિડીયોમાં ગાઈસ. જોઈ શકો છો કે આ કિટલી સર્કલ છે અને આ છે મંદિર. પણ જો આ છે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું મંદિર. પણ અહીંયા ભીડ કેટલી છે એ હું હમણાં તમને બતાવું છું. જોઈ શકો છો, જોઈ શકો છો કે આ જે મંદિર છે ને એ આ રીતની માનસી હોસ્પિટલ છે. બસ ત્યાં અંદર જ જવાનું છે ગાઈસ. જો ભીડ તો જુઓ કેટલી છે, બહુ લાંબી લાઈન હશે દર્શન કરવામાં. અમે મંદિરે આવી ગયા છે. આ રીતના ફૂલ અને પ્રસાદ લઈ રહ્યા છે ધરાવવા માટે આ ભાઈ જોડેથી. જો હવે અમે અહીંયા આવી ગયા છે દર્શન કરવા માટે. હા બસ અહીંયા ચપ્પલ કાઢી દીધી છે અમે. હવે અહીંથી લાઈન ચાલુ થાય છે. જો ગાઈસ, બધા દર્શન કરીને અહીંયા આરામ કરીને પ્રસાદ વાપરીને જાય છે ગાઈસ. તમે જોઈ શકો છો. આનું પ્રસાદ કેન્દ્ર છે, અહીંથી બધા પ્રસાદ લે છે. તમે જોઈ શકો છો. જુઓ, અહીંયા પણ બધા ગણપતિ દાદાને દર્શન કરે છે. આટલી લાંબી લાઈન છે અહીંયા. જુઓ તમે કેટલી લાંબી લાઈન છે. આ તો અમે મોડા આવ્યા એટલે, નહીંતર તો છેક દરવાજાની બહાર હોય. જોઈ શકો છો લાઈન. ધરાવવાનો આ રીતની ત્યાં બહાર મળે જ છે. તમે જોઈ શકો છો. જો ગાઈસ, પણ તમારો નંબર તો જલ્દી આવી જાય છે કેમ કે અહીંયા વ્યવસ્થા ખૂબ જ સારી છે. અમે છે કેટલી લાઈનમાં હતા પણ નંબર ફટાફટ આવવા લાગે છે. જો હવે અમારો નંબર આવવાની તૈયારી જ છે. જો આ ગણપતિ દાદાના દર્શન કરી લેજો બધા. તમે જોઈ શકો છો આ ગણપતિ દાદાનું વાહન છે. એને કાનમાં બધા કહે છે, પોતાની માનતા પૂરી કરે છે, એવું છે. અમે હવે બહાર નીકળીએ છીએ. દર્શન મારા પતિ ગયા છે કરવાના. ગાઈસ, તમે પણ દર્શન કરી લેજો. જુઓ બધા આવી રીતે પછી ગાર્ડનમાં બેસે છે, પ્રસાદ વાપરે છે. ગાઈસ, ફોર વોચિંગ માય વિડીયો. આશા રાખું છું કે તમને ગણપતિ દાદાના દર્શન થઈ ગયા હશે અને તમારી બધી જ ગણપતિ દાદા મનોકામના પૂર્ણ કરી. થેન્ક યુ.